કલેક્ટર સાહેબ પાસે જવું મેં કાં કે અહીંયા એક આવેદન પત્ર દેવું છે મેં હેનું કે આપણે ઘર બહાર નીકળીને પોલીસ વાળા સાહેબ જે મોર બોલાવે છે ને એ તો ન કરી બોલાવે છે, એ તો સીધી જ વાત છે, જવાનું નથી લોકડાઉન છે એ કે પોલીસ વાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે, મોર બોલાવે રાખે, આપણે ખાલી આવેદન પત્ર દેવા જવું મેં હું કે કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબને પોલીસ વાળા સાહેબને દંડા બદલી આપો. કેમ? નવા દંડા આપો. જૂના દંડા મેં કીધું તને શું વધુ શીપટીયું બહુ આવે, દંડા ફાંટી ગયા ને એમાં, નવા દંડા આપે ને તો સારું રહે એમ. અરે રામ ભલું કરે. હા, ગામડાની બધી આમ મહાનગરમાંથી બધી માતાજીઓ ગામડામાં આવે, ત્યાં ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા આવા સુંદર મજાના માયક નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા, 3 ફૂટના ભૂંગળા, 3 ગામના તરબેટે સંભળાય એવા, 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય સાહેબ, માં તૈયાર કરી દે, મર્યાદાની મૂર્તિ માં તૈયાર કરીને અહીંયા ઓઢણું ઓઢાડી દે, પીનું ભરાઈ દે, માથે હું ઓઢણી ઓઢાડી દે, ચુંદડી ઓઢાડી દે અને અહીંયા પીનું ભરાઈ દે. બધી દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર. શું કામ? સાક્ષાત જોગમાયોનું સ્વરૂપ લાગતું. ત્યાં ગામડાની મર્યાદા હતી એટલે ત્યાં વડીલોએ સાચું રાખ્યું ગામડામાં. હેમાં તો કાળે ને કૈયાણી મણીમાં જોગું ત્યાં જોગમાયા. હાલો કીર્તન ગાતો હોય ગામનો દાદો, એને એક એવી પવનની ફણેક આવે ને કે ખબર પડી જાય કે દેવ તત્વનું આગમન થઈ ગયું. અહીંયા ગરબાઈ ફેરવી નાખે એવા મેં દાખલા જોઈ લે. સોનલ ગરબો શિરે તમને મજા તો આવે છે ને? મારો બાપુ આમ કેમ તમે આમ હુકલ કાચરી જેવું મોઢું કરીને બેઠા, મારો બાપ હાથ કાઢો નહીં યાર. એમાંય આહો મહિનાનું 6 હાથનું નોરતું હોય ને, એકાદું વાદળું વરસતું હોય ધીમી ધીમી ધારે, અને કદાચ 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો ગામડાના 4 ચોકમાં એ ગરબા લેતો હોય, રાસ લેતો હોય ને, હે તોય આમ જો એને જોયા જેવા ને એકાદી વાદળી વરસી જાય તો અહીંયા હસોડા કીર્તન ફરી જાય. કઈ રીતના? કેટલાય સંતોએ લખ્યા ઉજળા કીર્તનો, કે તમે એને સાંભળો તો તમને મજા આવે રાખે. મારો કહેવાનો ભાવ કે તમારું મગજ સ્થિર ન થતું હોય, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો. આહા જય હો
ધન્યવાદ બાપ ધન્યવાદ. આ નોટ તો લુપ્ત નથી થઈ ગઈ. હમણાં કેટલા ડાયરા મારી નોટ નથી જોઈ. મજા આવે. એ વાયા ને ધરવા તો સાહેબ અહીંયા મહાનગરની જેમ નહીં કે પેલા નોરતે કયો નાસ્તો, બીજા નોરતે કયો નાસ્તો, ચોથા નોરતાની ખબર ન હોય તો બાયું તમને ઓલા ગામનો ઓલો શું કહેવાય એને પ્રમુખને પૂછે સમોસા છે કે વડાપાવ છે. ઈ આપણને ખબર નથી. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. આવું જયારે ગામડામાં હતા ને સ્વામીજી તે સરપંચ આમ ફાળો લેવા નીકળે. ગરબા લઈ નવા સરપંચ થયા હોય, હાલો હાલો એ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું ચોથું નોરતું છે અને આ વર્ષે તમે બધાએ મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું, આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ 10 દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ. એની પાસે જરી આપું છું. જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા હતા તો સરપંચ તો ન બોલ્યા પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે. તો એ અમારા ઉપસરપંચે ચોખ્ખું કીધું કે તમ તાર ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ 4-5 લીંડીઓ અમને આપી દો, એમાં અમે ગોતી લેવું. પણ તો એ પાછા ન પડ્યા એમ. અને સરપંચ તો સરપંચ જ હોય ને. સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા ને એના વાઈફનો ભલો પાતો હતો, એટલે કરગરતા હતા કરુણ રસથી, અને આમ કૂટતા છે સાથે આખું ગામ આવી ગયું. એ તમે મને એકલી મૂકીને ક્યાં આમાં કરુણ રસ વગાડવા દાલો, શિવરંજની વગાડો. આમાં નવું થતું જ નહીં. હવે મારે ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ આ છોકરાઓનો કોણ અને કેમ મોટા કરવા મારે. ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કર માં તારો ભાઈ બેઠો છે. બેન આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માની હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરા પ્રસંગ પતાવી દે. બેન ચિંતા ન કર તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો તો 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું પણ એકી ભેગું નહીં થાય. સરપંચે કીધું બેન ચિંતા કરીમાં આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાં તો ઈ બેન ઈ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત. પણ એનો વાંધો કાંઈ નથી. આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો. શું કરવું મારે? ત્યાં તો સરપંચ હો બાઉસણી ભાઈ આખો ગામ ઉભું છો, એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું કરી દઉં. આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં. કે બધું થોડો હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કઈક બધાને ઘર આપી દઉં ભાઈ. બધું વાળી ઉભા છો, એકાદો તો કોઈક જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રામ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવા ગયા હોય ને આમ આવ્યા. આપણો આ 6ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે. એટલે 111 રૂપિયા, 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. પ્રડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. આવું એક થતું. પછી એક આપણે ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો,
આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા સાહેબ. એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું, ગામડામાં આવે ભલામણ